અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદરે આજે દરિયામાં રહેલી બોટો જે તંત્ર જાફરાબાદની બોટ દ્વારા કાંઠે લાવવામાં આવી। જાફરાબાદ બંદરની તમામ 700 બોટો છે, તેમાંથી ફક્ત 2 જાફરાબાદ ખારવા સમાજની અને શિયાળ બેટની 2 બોટોના એન્જિન બંધ પડેલા હતા। તેમણે જાફરાબાદથી 23 કે 24 નોટિકલ દૂર હતી। તેમણે કોસ્ટગાર્ડ જીવના જોખમે ઉછળતા મોજામાં ત્યાં જઈને બોટને અને ખલાસીઓને અત્યારે જાફરાબાદ બંદર ઉપર લાવ્યા છે। જ્યારે જાફરાબાદ બંદરની 3 બોટો ડૂબી ગઈ છે અને 11 માણસો હજી લાપતા છે। ભગવાન પાસે તે પણ જીવંત મળી જાય તેવી આશા છે અને કોસ્ટગાર્ડે જે આ વખતે જે અમને સહકાર આપ્યો અને બીજા સરકારી તંત્ર દ્વારા સહકાર મળ્યો તે બદલ આભાર વ્યક્ત કરતા ખારવા સમાજ બોટ એસોસિએશનના પ્રમુખ શ્રી કનૈયાલાલ સોલંકી જાફરાબાદ। રિપોર્ટર કાળુશા કનોજિયા, જાફરાબાદ, અમરેલી। કનૈયાલાલ સોલંકી સાહેબ, આપણે માછીમાર બોટ એસોસિએશન। અત્યારે દરિયામાં આપણે બોટો બંધ હતી, ત્યારે કેટલી બોટો લાવવામાં આવી છે? દરિયામાં જે જાફરાબાદ બંદરમાં 700 બોટ છે, 700 પૈકી તમામ બોટો આવી ગયેલી। ફક્ત 4 બોટો આપણા ખલાસી માણસો સહિત અને 1 બોટ ખાલી બોટ એમાંથી માણસોને રેસ્ક્યુ કરેલા છે, એ બોટ દરિયામાં છે। બાકીની 4 બોટ 2 શિયાળ બેટની અને 2 ખારવા સમાજની જેને એન્જિનો બંધ પડેલા હતા, કોસ્ટગાર્ડે એ લોકોની સાથે સહકાર આપી અને કોસ્ટગાર્ડે એની સાથે રહી અને સાચવેલી હતી। અત્યારે સવારે જાફરાબાદથી ખારવા સમાજની 6 બોટ એને રેસ્ક્યુ કરવા માટે જઈ અને બંદરથી 23-24 નોટિકલ માઇલ સુધી પહોંચી પવનને મોજાને હોવા છતાં પણ જાનની જોખમે જઈ અને આ બોટોને રેસ્ક્યુ કરી બાંધી અને ત્યારે લઈને આવ્યા છે અને બંને બોટોની અંદર 8 ખલાસી છે, આ તમામ સલામત છે। અને બાકીની 2 બોટો પણ જે બંધ હતી એની અંદર 9, એકમાં 9 ને એકમાં 10 ખલાસી હતા, આ પણ સલામત છે। હવે હાલમાં જાફરાબાદ બંદરની એક પણ માણસોવાળી બોટ એક પણ નથી રહેલી, એક ખાલી બોટ દરિયાની અંદર છે। ફક્ત અમને નુકસાન એ છે કે જે 3 બોટો દરિયાની અંદર ડૂબી ગઈ છે એમાં 11 માણસો અત્યારે લાપતા છે, એનો કોઈ પત્તો મળેલો નથી। ભગવાન કરે અને આ માણસો પણ અમને જીવંત મળી જાય એવી અમારી કોશિશ છે। હાલમાં પણ કોસ્ટગાર્ડ ત્યાં તપાસ કરી રહી છે, તો કોસ્ટગાર્ડે આ વખતે સહકાર આપ્યો, તંત્રે સહકાર આપ્યો, મરીન પોલીસ સ્ટેશને, કોસ્ટગાર્ડે અને કલેક્ટર સાહેબ, એસપી સાહેબ, ડેપ્યુટી કલેક્ટર સાહેબ, અમારા ફિશરીઝ કમિશનર સાહેબ તમામે અમને સતત સંપર્કમાં રહી રાત દિવસ સુધીમાં અને આમાં સહકાર આપ્યો છે। તો આ તકે માછીમાર સમાજ વતી હું એમનો પણ આભાર માનું છું કે આવા સમયે એમને ઉપયોગી થયા ને અમારા ભાઈઓ સારી રીતે સારી પેટે ઘર સુધી પહોંચી ગયા છે। હવે અમારી તકલીફ એક સરકારશ્રીને વિનંતી છે કે આપ જોઈ રહ્યા છો કે જેટી ઉપર 10-10, 12-12 બોટોના થપ્પા લાગેલા છે, તો વહેલી તકે અમારી જેટી મંજૂર થાય એવી સરકારશ્રીને વિનંતી છે અમારી।